ધરમપુર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વર્ષોના વર્ષોનો ઇતિહાસ રહ્યો છે। આ જે ડુંગરીનું મેદાન છે, લાલ ડુંગરીનું મેદાન એ કોંગ્રેસ માટે શુકનવંતુ માનવામાં આવે છે, ફળરૂપી માનવામાં આવે છે કે જે આ આદિવાસી પટ્ટા પર સત્તા મેળવે છે, તે કેન્દ્રમાં સત્તા મેળવે છે। આ વર્ષોથી ઇતિહાસ રહ્યો છે। આ પહેલા રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને ઇન્દિરા ગાંધી પણ લાલ ડુંગરી મેદાનમાં જંગી સભા ગજવી ચૂક્યા છે અને સત્તા પર રૂઢ થયા છે। 1980માં ઇન્દિરા ગાંધી આવ્યા હતા, ત્યારબાદ 1984માં રાજીવ ગાંધી આવ્યા હતા અને 2001 અને 2004માં જ્યાં લોકસભાની ચૂંટણી હતી તે સમયે પણ સોનિયા ગાંધીએ આ જ મેદાનથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર બની હતી।